હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 50મો દિવસ, બરાબર. તો આપણે જઈ રહ્યા છે બી કુમાર સાહેબને લેવા હોટલ લોર્ડ સિંહ પર. તો તમે હોટલ લોર્ડ સિંહ તો જોઈ જ છે, બરાબર. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. તમને આજે કંઈક નવું બતાવું કાં તો નવો અનુભવ આપું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો સામેના પ્લાનમાં એક સાહેબને મૂકવા ગયા હતા. હવે પાછા ચાલે આપણે જૂના પ્લાનમાં. હવે આ રોડ ખરાબ છે અને બાજુનો રોડ સારો છે, તો બધા સારા રોડ પર જાય છે, બરાબર. અને ખરાબ રોડ પર જેમ તેમ કોઈ જતું નથી, બરાબર. પણ છેલ્લે પછી પાછું ઉતરીને આવવું પડે છે ખરાબ રોડ પર. એટલે એનાથી શું શીખવા મળ્યું કે જ્યાં સુધી સારું મળી જાય ને ત્યાં સુધી સારા રસ્તા પર, ને પછી ટાઈમ બદલાઈ જાય તો પાછું એને એ રસ્તા પર આવવું જ પડે, બરાબર. એટલે તમે ગમે એટલું ગોલ ફરી લો, આવવાનું તો પછી જે રસ્તા પર ભગવાને નક્કી કર્યું છે એ જ રસ્તા પર આવવાનું છે, બરાબર. તો હવે બીજું કંઈ છે નહીં, વિડીયોમાં બન્યા રહેજો. આજની આપણી આટલી શીખ છે, બરાબર. તો હર હર મહાદેવ. તો સામેના પ્લાનમાં આવ્યા હતા સાહેબને મૂકવા, નયન સાહેબને ને એમને, બરાબર. તો હવે જઈ રહ્યા છે પાછા આપણા જૂના પ્લાનમાં. પણ આજે બી કંઈ એટલું બધું કામ નહોતું તો બેસી રહ્યા હતા. જોકે જવાન થાય એમ બતાવું યાર તમને, બરાબર. પછી મેં બેઠો વિડીયો બનાવ્યા કરું, એ તમને ખોટું લાગે એના કરતાં બેટર છે કે કંઈ સારું બતાવવાનું, નહીં તો નહીં બતાવવાનું. તો કે મારું મોડું તો સારું છે, બરાબર. જોઈ શકો છો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, પણ ઘરે જવાનો ટાઈમ થાય ને એટલે આ વરસાદનું વાતાવરણ એની જાતે જ આવી જાય છે. ખબર નહીં કમ જન્મથી દુશ્મની છે, ખબર નહીં પડતી. અને બીજું કે બીજી એક ઓફર આવી છે આપણે. ઓફર એવી છે કે અમદાવાદ એરપોર્ટ જવાનું છે રવિવારે અને સોમવારે સુરત એરપોર્ટ, બરાબર. એ ઓફરનો આપણે સ્વીકાર કર્યો છે. બરાબર. કારણ કે ગમે ત્યાં જવાનું હોય યાર, કામ તો કરી જ લેવાનું ને, બરાબર. કામ કંઈ રોજે રોજ થોડું આવે છે તો છોડી દેવાનું. એટલે ભાઈ કામ મળ્યું છે તો સ્વીકારી લીધું છે, બરાબર. તો આપણે અમદાવાદ જવાનું થશે એનો પણ બ્લોગ આવશે, ફૂલ બ્લોગ. અને સુરત જવાનું થશે એનો પણ ફૂલ બ્લોગ આવશે, બરાબર. તો આજની જે ઓફર હતી એ આપણે સ્વીકારી લીધી છે, બરાબર. તો એ બધા બ્લોગ પણ આવશે, તમે ભૂલતા નહીં, બરાબર. હવે જઈએ આપણે આપણી કંપની પર. ના ડેવલપમેન્ટ જોઈ લો ખાલી ભરૂચનું. ઊંચી બિલ્ડિંગો બની ગઈ છે, શોપિંગ સેન્ટર બની ગયા છે, બરાબર. તો કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આજની પેલી ખુશ ખબર હતી ને, રવિવારે અમદાવાદ અને સોમવારે સુરત એરપોર્ટ પર જવાનું છે. તો આપણે આજે છે શુક્રવાર, હવે કાલે 15મી ઓગસ્ટ છે તો આપણી રજા છે, બરાબર. તો આપણે જઈ રહ્યા છે ડીઝલ પુરાવા માટે, કેમ કે ડીઝલ ઓછું છે, બરાબર. હવે અચાનક આ ગાડીને કંઈ જવાનું થાય તો ડીઝલ હોવું ખૂબ જરૂરી છે. તો જીગરભાઈ જે છે એ HR છે, એમના જોડે જઈને સાઇન કરાવ્યો છે. હવે એસપીના પેટ્રોલ પંપ પર આપણું ડીઝલ પૂરી દેશે. એટલે કેવું કે કાલે હોય ના હોય, માનો કે રવિવારે અમદાવાદ જવાનું થાય તો ગાડી લઈને સીધું નીકળી જવાનું, ડીઝલની ચિંતા નહીં, બરાબર. તો આ ટાઈપનું છે દોસ્તો. તો હવે આપણે જઈ રહ્યા છે ડીઝલ પુરાવા માટે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. ડીઝલ પુરાવીને પછી બીજી વાત કરીએ, બરાબર. હર હર મહાદેવ. દોસ્તો, આપણે ડીઝલ પુરાવી લીધું છે, બરાબર. જોઈ શકો છો એકદમ ફૂલ કરાવી દીધું છે. હવે જે છે એ કંપની પર જઈએ છીએ. હવે જો કે આપણી પાસે અડધો કલાક જ બાકી છે, કેમ કે 4:45 થઈ ગયા છે, બરાબર. 15 મિનિટ એમ તેમ કરતાં નીકળી જશે. અડધા કલાકમાં આપણે છૂટી જઈશું, બરાબર. તો બીજું તો કંઈ છે નહીં. હવે વરસાદ હેરાન કરે છે, બરાબર. જવાના ટાઈમે જ વરસાદ પડે છે બરાબરનો. તો હવે એવું કહેતો હતો કે આપણે બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ, બરાબર. તો તમને બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. હર હર મહાદેવ.